રીછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી છોટી, સામે રાણા સિંહ મળ્યા અને પછી અને ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા વેણ. શું બોલ્યા? મારે ઘેર પધારો હે રાણા, રાખો મારું કેણ. આ જીવને જ્યારે સામે સિંહ રૂપી મોત દેખાય ને ત્યારે ભગવાન કને ઝૂકવા જાય છે. એના પેલા ઝૂકે ને તો સાહેબ મોતનું બીક ન લાગે. આ રીછ છે ને એ આપણે છે, સિંહ છે એ મોત છે, અને સોટી છે ને એ માયા છે. એટલે કે રીછ એકલું ફરવા ચાલ્યું અને હાથમાં માયાની સોટી. પછી એ માયા મૂકે નહીં અને જ્યારે મોત આવે ઘઘડીને આમ કરતું ત્યારે પછી કે હવે કોઈ ક્યાંક જોવરાવા જાય હારા જ્યોતિષી કને. વાંહે શું જ્યોતિષી ધૂળ જોવે? પહેલાથી ભગવાનના ચરણે જવાની જરૂર હતી, જ્યોતિષી જવાની કરવાની જરૂર ન પડે. આ વસ્તુ છે બધી. શું કરીએ? ભગવાનના ચરણે જાઓ, બસ પરમાત્માના ચરણે ઝૂકો. તમે હે ભગવાન, તમે અમને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે અને તમે અમને બધું મહાદેવ કને જાઓ, હનુમાનજી કને જાઓ, હનુમાન ચાલીસાના રોજ પાઠ કરો. કળિયુગમાં તો હનુમાનજી જ છે, હનુમાનજીની ભક્તિ. હમણાં એકદમ મોરારી બાપુની એક આપણા ગ્રુપમાં જ અશોકભાઈએ કદાચ સાંભળી હશે, ક્લિપ નાખી હતી બાપુની. એક દ્વાપર, ત્રેતા અને સતયુગ એમાં કૃષ્ણ રામનું શરણું લેવું અને કળિયુગમાં મહાદેવ અને હનુમાનજી, આનું શરણું લેવાથી આપણા તમામ અટકેલા કામ, XYZ અટકેલા કામ મારો હનુમાનજી અને મહાદેવ પૂરા કરે. એટલે તો આપણે અહીંયા હનુમાનજીને તો બિરાજમાન કર્યા જ છે, નો ડાઉટ, એ તો છે જ. પણ સાથે એક નહીં 12 જ્યોતિર્લિંગ બેસાડ્યા છે. અને અત્યારે તમે બધા જ કદાચ યજ્ઞમાં દર્શન કરવા ગયા હશો અને બધાથી અત્યારના જે શ્રાવણ મહિનામાં જેને નામ લખાયા એ બધા જ યજમાનો ખૂબ ભાગ્યશાળી હશે કે આની અંદર એક મહિનામાં 1, 2, 3 કે 5, 50 આહુતિ નહીં, એક મહિનાની અંદર ઓછામાં ઓછી 11 લાખ જેટલી આહુતિનો હોમ થશે. અને રુદ્રીનો વિશેષ ફળ આ ભાગ્યશાળી જીવને મળે. અને આ કરવું પડે. કરો તો તમારા ગ્રહો હટે, બાકી ગ્રહો તો ભૂગા કાઢી નાખે. ઘણા એમ કે ગ્રહો બ્રહો કાંઈ નથી, એ તો થાવાકાર છે. નહીં, થાવાકાર નથી. જ્યારે આ જીવ જન્મે છે ને ત્યારે એ જન્મતાની વેતે જ આ બ્રહ્માંડમાં રહેલા ગ્રહો એના ઉપર અસર પડે છે.